Hello everyone. In the third part of SQC, we are going to discuss about the NP chart, right? A part of a charts for attributes. Right? So, meaning of a NP chart. Sometimes the item can be classified as a defective or non-defective. Right? કે ઘણી વખત આપણે જ્યારે samples collect કરીએ ત્યારે આપણી પાસે બે ઓપ્શન હોય છે. આઈધર આપણે એ આઇટમને ડિફેક્ટિવ કેટેગરીમાં મૂકશું, આઈધર આપણે એને નોન ડિફેક્ટિવ કેટેગરીની અંદર મૂકશું, રાઈટ. સો આવા ટાઈમે આપણે એનપી ચાર્ટ્સ અને પી ચાર્ટ્સ યુઝ કરશું કે જ્યારે આપણે જે પણ ટોટલ નંબર્સ ઓફ સેમ્પલ્સ છે એને બે કેટેગરીમાં ડિવાઈડ કરવાના રહેશે, ડિફેક્ટિવ કેટેગરી અને નોન ડિફેક્ટિવ કેટેગરી. સો from a production process of a sample size, then we should follow the NP charts and P charts for the inspection of the items, defective items, right. So આવા ટાઈમે આપણી જે ડિફેક્ટિવ આઇટમ્સની કેટેગરી છે એ ડિફેક્ટિવ આઇટમને સ્ટડી કરવા માટે આપણે એનપી ચાર્ટ્સ અને પી ચાર્ટ્સ યુઝ કરશું. હવે અહીંયા મેઇન વસ્તુ આપણે યાદ એ રાખવાનું છે, પહેલી વાત કે જ્યારે સમની અંદર તમને ડિફેક્ટિવ આઇટમ્સ આપેલી હોય ત્યારે એનપી અને પી ચાર્ટ યુઝ કરશું. પણ એમાંથી એનપી અને પી ક્યારે યુઝ કરું? જ્યારે તમારી સેમ્પલ સાઇઝ કોન્સ્ટન્ટ હોય ત્યારે આપણે એનપી ચાર્ટ યુઝ કરશું, અને જ્યારે આપણી સેમ્પલ સાઇઝ વરાઈ જશે ત્યારે આપણે પી ચાર્ટ યુઝ કરશું, રાઈટ. સો now next one, that is calculation of a NP chart is relatively easy compared to the P chart. NP chart is also known as the chart for a number of defective. Now the most important thing is NP chart can be drawn only where sample size are equal. કે NP charts આપણે ક્યારે યુઝ કરશું? જ્યારે આપણી સેમ્પલ સાઇઝ કેવી હશે? સિમિલર હશે, સેમ હશે, right? So these are the formulas of a NP chart. Control limit equal to NP bar, upper control limit equal to NP bar plus 3 into under root ની અંદર n into P bar into Q bar. Lower control limit equal to again same, ખાલી આપણે minus નો change આવશે, NP bar minus 3 into under root ની અંદર n into P bar into Q bar, where the n bar equal to sigma d upon n. D means number of defective items and Q bar equal to 1 minus P bar, right? So these are the basic formula of a NP charts જે આપણે use કરશું for the calculation of a NP chart. Now the first one, that is a સમ નંબર 1, જેની અંદર આપણે NP ચાર્ટને આપણે યુઝ કરશું અને કેલ્ક્યુલેટ કરશું એની ત્રણે ત્રણ લિમિટ્સ, અપર કંટ્રોલ લિમિટ, લોઅર કંટ્રોલ લિમિટ અને કંટ્રોલ લિમિટ, અને જેના બેઝ પર આપણે આઈડેન્ટિફાઈ કરશું કે આપણા જે પણ નંબર્સ ઓફ સેમ્પલ્સ છે, રાઈટ, એ કંટ્રોલ લિમિટની અંદર છે કે કંટ્રોલ લિમિટની બહાર છે. આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી જોઈ ગયા. નાઉ નેક્સ્ટ વન, આફ્ટર ફોર્મ્યુલા question: a factory produces ring. Sample of a 200 rings are selected. The number of a defective rings are as follow. એટલે કે આપણે 200 નું સેમ્પલ છે, એમાંથી નંબર્સ ઓફ ડિફેક્ટિવ કેટલી રિંગ છે નીચે આપણે ઇન્ફોર્મેશન આપેલી છે. નેક્સ્ટ આપણે કીધું છે કન્ક્લુઝન ઓવર એનપી ચાર્ટ. સો આપણે ઇન્ફોર્મેશન આપેલી છે, એના બેઝ ઉપર આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હિયર ધ સેમ્પલ સાઇઝ ઇઝ 200 ફોર ધ એવરી સેમ્પલ, હેન્સ વી વિલ યુઝ ધ એનપી ચાર્ટ. કારણ કે આપણે શું વાત કરેલી છે કે સેમ્પલ સાઇઝ આપણું કેવું હોવું જોઈએ? હંમેશા ઇક્વલ હોવું જોઈએ. સો જ્યારે પણ આપણી સેમ્પલ સાઇઝ ઇક્વલ હશે ત્યારે આપણે એનપી ચાર્ટ યુઝ કરશું, જ્યાં સમની અંદર છે કે બધા સેમ્પલ્સ માટે આપણી સેમ્પલ સાઇઝ છે 200, right? So આપણે એનપી બાર કેલ્ક્યુલેટ કરશું. એનપી બાર ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ ડિફેક્ટિવ નંબર્સ ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ ટોટલ સેમ્પલ્સ નંબર, રાઈટ. સો આપણે સમની અંદર ઓલરેડી આ ઇન્ફોર્મેશન આપેલી છે, ઇન્ફોર્મેશનના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરીએ. ટોટલ નંબર ઓફ ડિફેક્ટિવ આપણું થઈ ગયું 25 પ્લસ 47 પ્લસ 23 પ્લસ 30 પ્લસ 24 પ્લસ જ્યારે કરશું આ બધા ટોટલ સમ ટોટલ, ત્યારે આપણો આન્સર આવશે 396 અને ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ આપણે 12 આપેલા છે, રાઈટ. સો આપણે એનપી બાર મળશે. ના એનપી બારના બેઝ ઉપર આપણે પી બાર કેલ્ક્યુલેટ કરશું. પી બારની ફોર્મ્યુલા છે એનપી બાર ડિવાઇડ બાય એન. સો એનપી બાર આપણે મળી ગયું 33. આપણી સેમ્પલ સાઇઝ છે n, ધેટ ઇઝ 200, જે ઇક્વલ છે બધા માટે. સો આપણે પી બાર મળશે 0.17. નાઉ નેક્સ્ટ વન, ધેટ ઇઝ કંટ્રોલ ક્યુ. સોરી, કેલ્ક્યુલેટ કરીએ. ક્યુ સિમ્પલ અગેન ક્યુ બાર ઇક્વલ ટુ 1 માઇનસ પી બાર. સો ક્યુ ઇઝ 0.17. સો આપણું ક્યુ થઈ ગયું, પી ઇઝ 0.17. સો આપણું ક્યુ થઈ ગયું 0.83. નાઉ કંટ્રોલ લિમિટ, જે આપણી પાસે ફોર્મ્યુલા ઓલરેડી રેડીમેડ છે, અપર કંટ્રોલ લિમિટ ઇક્વલ ટુ એનપી બાર પ્લસ 3 ઇન્ટુ અંડર રૂટની અંદર એનપી બાર ઇન્ટુ ક્યુ બાર, રાઈટ. સો એનપી બાર આપણે 33 ઓલરેડી રેડીમેડ મળ્યા, પ્લસના પ્લસ 3 આપણે ફોર્મ્યુલાની અંદર છે કન્ટિન્યુ કરશું. અંડર રૂટની અંદર એન આપણો છે 200, જે સિમ્પલ સાઇઝ છે આપણી, ઇન્ટુ પી બાર આપણે મળ્યું 0.17, ક્યુ બાર મળ્યું આપણે 0.83. સો આપણો ફાઇનલ આન્સર થશે 48.70, રાઈટ. નાઉ લોઅર કંટ્રોલ લિમિટની અંદર માઇનસ કરશું આપણે. સો લોઅર કંટ્રોલની અંદર આપણે જોઈએ તો 33 આપણું આપેલું છે, અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટની અંદર n 200 આપણો ઇન્ટુ 33 ઇન્ટુ 0 યસ 200 into 0.17 કરશું એટલે આપણે 33 આન્સર મળશે. સો ડાયરેક્ટલી આપણે 33 લીધેલા છે ત્યાં. સો n in 200 થઈ ગયો આપણે, p આપણો થઈ ગયો 0.17 અને q થઈ ગયો આપણો 0.83. આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણે ફાઇનલ મળી જશે 27.39, રાઈટ. સો ફાઇનલ આન્સર આપણો થઈ ગયો છે. સો ફાઇનલ આપણી લોઅર કંટ્રોલ લિમિટ છે 17.30. ઓકે, સો આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરશું એનપી બારનો. હજી એક સમ આપણે કન્ટિન્યુ કરીએ આની અંદર. ફ્રોમ ધ ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ 200 બ્લેડ્સ, ધ રેકોર્ડ ઓફ એ ડિફેક્ટિવ બ્લેડ્સ ઇઝ ગિવન બિલો. ડ્રો એપ્રોપ્રિએટ ચાર્ટ. એપ્રોપ્રિએટ ચાર્ટ કેમ ખબર પડે? તો આપણી બધી સેમ્પલ સાઇઝ કેવી હોવી જોઈએ? ઇક્વલ હોવી જોઈએ. તો આપણે એનપી બાર ચાર્ટ યુઝ કરશું. સો સેમ્પલ સાઇઝ આપણે જોઈ શકીએ છીએ ડેટ વાઇઝ. ફર્સ્ટ ડેટના પણ મેં 200 સેમ્પલ લીધા, સેકન્ડ ડેટના પણ મેં 200 લીધા. એમ જ્યાં સુધી હું આખો કેલ્ક્યુલેશન કરીશ ત્યાં સુધી મારી સેમ્પલ સાઇઝ કેટલી છે? 200. અને એમાંથી મને નંબર ઓફ ડિફેક્ટિવ આપેલા છે.
So here is a sample size is equal, so we will use NP charts. Again NP bar આપણે કેલ્ક્યુલેટ કરશું, નંબર ઓફ ડિફેક્ટિવ નો ટોટલ કરશું એટલે 304 થશે, ડિવાઇડ બાય નંબર ઓફ સેમ્પલ આપણા 15 છે, રાઈટ. સો નંબર ઓફ સેમ્પલ 15 કરીએ એટલે આપણો આન્સર આવશે NP બાર નો 20.27. નાઉ P બાર આપણે કેલ્ક્યુલેટ કરશું. P બાર માટે અગેન આપણે ફોર્મ્યુલા જોઈએ તો NP બાર ડિવાઇડ બાય N, સો 20.27 ડિવાઇડ બાય 200 આપણી સેમ્પલ સાઇઝ ઓલરેડી આપણે સમની અંદર આપેલી છે, સો 0.10 અને Q થઈ જશે આપણું 0.95. સો Q બાર આપણે મળ્યું 1 P, સો 1 0.1, સો 0.90. નાઉ અપર કંટ્રોલ લિમિટ આપણી ફોર્મ્યુલા ઓલરેડી આપણી પાસે અગેન રેડીમેડ છે, NP બાર પ્લસ 3 અંડર રૂટ ની અંદર n ઇન્ટુ P બાર ઇન્ટુ Q બાર. સો n આપણું હતું 200 અને આપણું સોરી P હતું 0.10. તો જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કરશું ત્યારે આપણો આન્સર આવશે 20. ફાઇન. સો 20 ઇન્ટુ 0.90 આપણો ફાઇનલ આન્સર થઈ જશે. સો અપર કંટ્રોલ લિમિટ આપણી થઈ જશે 33.08 અને લોવર કંટ્રોલ લિમિટ થઈ જશે આપણી 7.46. અને અગેન આપણે જેનો ચાર્ટ ડ્રો કરશું કે અપર કંટ્રોલ લિમિટ, લોવર કંટ્રોલ લિમિટ અને કંટ્રોલ લિમિટ ત્રણે ત્રણ આપણે જે ઉપર કેલ્ક્યુલેટ કરી અને ડિફાઇન કરશું ને એક સેમ્પલના સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ સેમ્પલ ટુ 15th સેમ્પલ આપણે જે સાઇઝ આપેલી છે, નંબર ઓફ ડિફેક્ટિવ આપેલા છે, નંબર ઓફ ડિફેક્ટિવને અહીંયા પુટ કરશું એટલે આપણો આખો ચાર્ટ ક્રિએટ થશે જેને આપણે NP ચાર્ટ કહેશું, રાઈટ. સો આ હતા બેઝિક સમ્સ. વેરાયટી વાત કરીએ તો બેઝિક આ રીતના તમને સમ્સ આપેલા છે કે જેની અંદર તમે NP બાર કેલ્ક્યુલેટ કરશો, P બાર કેલ્ક્યુલેટ કરશો, Q બાર કેલ્ક્યુલેટ કરશો, અપર કંટ્રોલ લિમિટ, લોવર કંટ્રોલ લિમિટ અને કંટ્રોલ લિમિટ કેલ્ક્યુલેટ કરશો અને એના બેઝ ઉપર આપણે ચાર્ટ ડ્રો કરશું. થેન્ક યુ.